બજેટ રજૂ થાય તે પહેલા સોના અને ચાંદીના ભાવની મહત્વપૂર્ણ અપડેટ। બજેટના દિવસે સોના ચાંદીના ભાવમાં એક મોટો કડાકો જોવા મળી રહ્યો છે। એમસીએક્સમાં ચાંદીમાં એક જ ઝટકે લગભગ 27,000 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ હાલમાં 2,65,000 પર પહોંચી ગયો છે। તો સોના અને ચાંદી કિંમતી ધાતુના ભાવમાં મોટો કડાકો। ભાવ ચોક્કસથી તૂટ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર બંધ છે। ભારતીય રૂપિયો પણ આજે ડોલરની સામે બંધ છે, એટલે કે જે એમસીએક્સના ભાવ ઘટે છે તે પ્રમાણે સોનું ચોક્કસથી ઘટે છે, પરંતુ એમસીએક્સના ભાવ અને હાજરના ભાવમાં ખૂબ જ મોટો તફાવત હોય છે। એમસીએક્સના ભાવથી જે 3% એના પર જીએસટી લાગતો હોય છે, તે પ્લસ જે હાજર બજારનું જે પ્રીમિયમ હોય છે તે પણ એના ઉપર લાગતો, એટલે લગભગ એમસીએક્સથી 6,000 થી 7,000 રૂપિયા જેટલો ભાવ વધારો હાજર બજારમાં હોય છે। આટલો મોટો કડાકો થયો છે જે સિલ્વર અને ગોલ્ડમાં, તો એ ભાવ એટલા ઓછા જ બજારમાં ખુલશે સ્થાનિક બજારમાં, કે એમાં બી ફેરફાર જોવા મળશે? જો આજે રવિવાર છે એટલે આવતીકાલે સોમવારે આંતરરાષ્ટ્રીય બજાર ખુલે, અને આંતરરાષ્ટ્રીય બજારની કેવી પરિસ્થિતિ છે, કારણ કે જે ડોલર પ્રતિ અંશ જે બંધ રહ્યો હતો ત્યાંથી તે મથાળેથી નીચે ખુલે છે કે ઉપર ખુલે છે, અને ભારતીય રૂપિયો પણ જે 92 રૂપિયાની આસપાસ બંધ હતો તે નબળો પડે છે કે મજબૂત થાય છે, તેના ઉપર બજારની સ્થિતિ રહેશે। ચોક્કસ સોના અને ચાંદી બંનેના ભાવમાં એક મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। બજેટનો દિવસ છે ત્યારે સેન્સેક્સ પણ ડાઉન ટ્રેન્ડ કરી રહ્યું છે।